ઓફિસ વર્ક કરતા મિત્રો માટે એક ખાસ અગત્યની ટ્રીક લઈને આવ્યો છું. મારી પાસે એક ડેટા ટેબલ છે. જુઓ, સ્ટુડન્ટ નેમ છે, ડેટ ઓફ બર્થ છે અને કલેક્ટેડ ફીસ છે. આ ટેબલને આપણે એડિટિંગ કર્યા વગર અથવા તો ટાઈપિંગ કર્યા વગર સીધું જ એક્સેલમાં કન્વર્ટ કરી શકીએ છીએ અથવા તો ડેટા ટેબલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એના માટે મારે જોઈશે એક મોબાઈલથી હું ફોટોગ્રાફ લેવાનો છું અને પિક્ચર લેવાનો છું. પિક્ચર લેવાઈ ગયું છે મિત્રો, અને હવે આગળનું કામ આપણે કમ્પ્યુટરમાં કરીશું. મારી પાસે હેન્ડ રિટન ડેટા છે. જુઓ, સ્ટુડન્ટ નેમ, ડેટ ઓફ બર્થ અને કલેક્ટેડ ફીસ, અને અક્ષર પણ એટલા બધા સારા નથી, છતાં આપણે આ જે ડેટા જે છે એને આપણે એક્સેલમાં કન્વર્ટ કરીશું. ઇમેજમાંથી તમે PDF ફાઇલ પણ લઈ શકો છો. આ માટે હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને એમાં લખીશ ChatGPT. ઓપન કરીશ, અહીંથી ફાઇલ એટેચ કરીશ. અને હવે કમાન્ડ આપીશ, પ્રોમ્પ્ટ લખીશ, અને હવે આપણે એન્ટર કરીશું. પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. એનાલાઇઝિંગ છે. 3 થી 5 સેકન્ડમાં રિઝલ્ટ આવી જતું હોય છે. ડાઉનલોડ સ્ટુડન્ટ્સ ડિટેલ્સ XLS ફાઇલ છે. આપણે એની પર ક્લિક કરીશું, સેવ કરીશું અને હવે હું એને ઓપન પણ કરું છું. જુઓ, તો આપણી પાસે એનેબલ એડિટિંગ કરીએ અને હું તમને જરા ફાઇલ સરખી કરીને બતાવી દઉં. અક્ષર આપણે મોટા કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. જો આપણી પાસે ડેટા ફાઇલ રેડી થઈ ગઈ છે મિત્રો. મોટે ભાગે કમ્પ્લીટ છે, છતાં પ્રૂફ કરી લેવું સારું. કોઈ પ્રોબ્લેમ નથી, ફાઇલ ઓલમોસ્ટ ઓકે છે. જુઓ, તો આ રીતે તમે કોઈ પણ ઇમેજને એક્સેલ ડેટા ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો.